વારું કરજે મારી સમરો તુને સદા આ જગતમાં માં જાળ ધરી મારે આહેરો તારો ઝીંગા અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો અંધવાળા આશીર્વાદ ના મારી રાખજે કોનલવા ખોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારની બાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ વિભો પસારે તુહી મોહ માયા વિશે સુલધારે ન જાગે ન શોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી વિદેખા ન દેખા ન રૂપા ન રેખે ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસીન આસીન વાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખાન શંખાંગ શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલે અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિસાની શિખર पे ફુહારો સ્વરૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો શિખર पे ફુહારો સ્વરૂપ તોરો અને અજોની સુપાવે કટે ફંદ મોરો એવી અજોની સુપાવા વાળી જગદંબા જાગતી જ્યોત કરુણા સાગરી માં વાસલબાઈ માની અસીમ કૃપાથી દાડો વીર વસરાજ જય રાણા જય વાસરા જય સોલંકી સરદાર જય જય દાડા કરણ તું જય જય જગનાથા હે વાસરા દાડા એટલું છત્રાવાના પેટની હામા ઉભા રહીને બોલીને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અમારા રાજદેવ બાપા અને દુલા બાપાના ધૂપેલિયા ફેરવા ન કહેવાય ભલા માણસ એવો જાગતો બેઠો છે દુલા બાપાની અહીં તસવીર જોઈ તે હજી એમ લાગે આ લીલો છે એ એમને હવે હારો હર લીલો જ રહ્યો એમાં ફેર ન પડવા દીધો જીવનની મજા છે ને અને ઈ જે તપ છે ઈ જે ભજન છે ઈ જે ધૂપેલિયા ફેરવા છે એનું આ પરિણામ હું તમે જોઈ રહ્યા હમણાં જેમ આમંતભાઈએ કીધું યજમાનશ્રીએ કે એક બાજુ યજ્ઞ ને એક બાજુ લગ્ન ને એક બાજુ ગાવું ને એક બાજુ ખાવું મોજે દરિયા છે હું એ મોજ કરી લઉં ઘાયલ તું એ મોજ કરી લે મોજ કરી લે મોજ કરી લે ભીતર ભીતર ખોજ કરી લે અને આ યુવા ધન એટલું બધું ઉત્સાહમાં છે એટલે પરમ પૂજ્ય ગિરીશાપા અમારું ઓઢણું કહેવાય ચારણ સમાજ નહીં પણ સમગ્ર સમાજ જે માને છે એનો જ્યાં કાળજું ઠરી અને ઠીકનું થાય છે ઠરવાનું જેને ઠામ કહેવાય અમારું આપણું બધાયનું એવું મંડળા ધામથી ગિરીશાપા એમના ચરણમાં વંદન કરી પધારેલા બધા જ સંતોના ચરણમાં કોટી કોટી વંદન કરું છું યજમાન શ્રી આમંદભાઈ અમારા મેરામણભાઈ પધારેલા બધા એ તો યજમાન એ તો આઈના પણ ખાસ જેની ઉપસ્થિતિ છે જેની હાલ જ હલબલાવી નાખે એ હાવજ છે કાંદલભાઈ ધારાસભ્ય જેની હાલે જ કાનાભાઈ જેની હાલે જ હલબલાવી નાખે હાવજ છે ને ગાતર કંઈક ના ગળાવી નાખે હાવજ છે અને દાદ બાપુના શબ્દમાં કેવું હોય તો જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત મજા એ છે
અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત. એવા કાંદલભાઈ મારા પરમ મિત્ર કાનાભાઈ, એ લગભગ મારો ડાયરો આ બાજુ હોય એટલે આવે. એમ આવ્યા તો ગોતતા હતા રાજભા ક્યાં છે. આ આપણો પ્રેમ પેઢીનો છે, આજકાલનો થોડો છે. એટલે પધારેલા બધા મહેમાનશ્રીઓ, વિક્રમજીભાઈ, માલદેવભાઈ, આપ બધાય, અમારે રાજવીરભાઈ છે કે વાળા, અને આપ બધા, અને ખાસ ગુજરિયાથી મારે મામા ડાયરાઓ બધાની એકમાં હાજરી થઈ જાય એવા સત્ર મામા, અને સાથે સાથે જેમ કીધું એમ પોલીસ પરિવાર બધોય જેટલો સરવૈયા સાહેબ કીધું એ અમારું ગૌરવ બેનબા એટલે ઠાકરિયા સાહેબ, અને આપ બધાય કોઈ નામ રહી જતા હોય તો અમારે નાગાભાઈ, પણ એ તો બધા અહીંયા વ્યવસ્થાપકમાં છે એટલે એ પણ આપ બધાય અહીંયાથી છેક નજર પડે ત્યાં સુધી આપ બધા બેઠા છો. બધા કલાકારોએ મજા કરાવી છે, ખૂબ જ મજા કરાવી, આનંદ કર્યો. અમારે વિશાલદાનભાઈએ મજા કરાવી, વિક્રમભાઈ સરસ સંચાલન કરે છે, તરવરીઓ યુવાન અમારે સાગરભાઈ ઘૂઘવતો જેનો અવાજ છે એમણે મજા કરાવી. હું આપણે આનંદ કરાવીશ. માયામામાં પણ હમણાં આવવાના છે, આપણે મોજ કરાવશે. પણ એક બાજુ રત્નાગર સાગર જ્યાં હિલોળા કરે છે દરિયો, એક બાજુ સોમેશ્વર દાદો સોમનાથ બેઠો હોય, અને ઘેડ પંથકમાં જેની છત્ર છાયા છે એવી ભગવતી કાંધલી માં જ્યાં બેઠી હોય એવું આખો આ પરગણું છે. દ્વારકાધીશ, આ બાજુ ગાંધીગીર, આ બાજુ ગરવો. આ પટ્ટો આખો જે છે એ પટ્ટાના માઢુડા એવા છે એવી આ ઘેડ નહીં. ઘેડ એટલે એનો સંસ્કૃતમાં મેં ક્યાં સાંભળ્યું કે ઘટ અર્થ થાય. ઘટ એટલે કુંભ, અમૃતનો કુંભ જ્યાં છે એવો ઘેડ પંથક છે આ. અને એ કુંભ બીજે હોય કે ન હોય, પણ કોઈને કાંઈ પણ જનાવર અડી જાય કે કાંઈ કૂતરું કે કાંઈ થાય, અને ઈ કુંભ આપણે છતરાવાને ટીંબે જોયું છે કે અહીંયા આવી જાય ને એના ટીપા કુંભના અમૃતના મળી જાય છે અને બધા હાજર થઈ જાય છે. હવે તો બધું સારું છે, આ દવાઓ આ બધું આવી ગયું, પણ ઈ વખતે સાહેબ છતરાવામાં બેઠા બેઠા રાજદેવ બાપા હોય તો ભલે, દુલા બાપા હોય તો ભલે, ક્યાંયથી ધા આવવાની હોય ને ત્યાંથી ધા લઈને માણસ બીજે કોઈ પણ ઘેડના બરડાના ખોરઠના ગામડામાંથી આમ હાલતો થાય, માણસ ધા લઈને ત્યાંથી હાલતો થાય ને અહીંયા ધૂપેલી રાખ દુલા હતા ને કહી દે ધા આવે છે, ભલા માણસ ક્યાંય જવાનું નથી. આનાથી મોટા પ્રમાણ ક્યાં હોય? હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ, એવો આ વિસ્તાર છે. એમાં લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો કોક દી વખત આવે જ નહીં, પણ આવશે વિશાલભાઈ તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ એ પરંપરા જાળવી છે. ઇતિહાસોને પઢા રસોને જીસકો ગાયા. અહીંયા ચારણત્વ ગિરિજાપા અને ચારણત્વને માનવા વાળો બધો વર્ગ બેઠો, એટલા માટે કહું છું કે ચારણો એ શું આપ્યું છે. અમને એમ લાગતું હતું કે અમારું બહુ ન કહેવાય, પણ સમયે કેવું પડે એ પણ હકીકત છે. સમયે કેવું પડે એટલે દુનિયાને ખબર પડે કે રાજસ્થાનની ધરતીમાં જાઓ તો કોક દીક મેરાણગઢના કિલ્લાની હામી મીટ માંડીને જોજો કે કિલ્લા તું અહીંયા કેમ ઊભો છો, તો એ મેરાણગઢનો કિલ્લો તમને એમ કહે કે આ કિલ્લો બંધાવનાર રીડમલને ભગવતી કરણીજી આ મેરાણગઢનો કિલ્લો આપ્યો છે. રીડમલ રાજપૂતને ભલા માણસ ઈ કિલ્લો છે, ઈ ચારણાયું આપે. અને એથી આગળ જાવ તો એનો દીકરો જોતો જોધપુરના કાંગરા જઈને જોજો. જોધપુરનો કિલ્લો તો કોક દીક જોજો. ઈ કિલ્લાની હામી નજર માંડશો ને તો જોધપુરના કિલ્લાના કાંગરા તમને કહે ભગવતી કરણીજીએ જોથાને આપેલા બંધાવેલા કિલ્લા છે. ભલા માણસ અને એનો દીકરો બીકાનેરનો કિલ્લો જઈને તમે આમ જોવો ને કાંગરાની હામું, તો ઈ કાંગરા તમને એમ કહે કે આ કાંગરાના ગઢ ભગવતી કરણીજીએ બીકાને આપેલા છે. ભલા માણસ હા, આવડ ત્રુઠી ભાટિયા અને ગીગાઈ ત્રુઠી ગોરાણા, શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા. જેટલું ભાવનગર યુવરાજ સાહેબની આંખમાં નજર મારજો કોક દી. આજ જયરાજસિંહની આંખમાં જોશો ને તો એ આંખ તમને એમ કહે કે અઢારે પાદર ભગવતી ખોડિયારે અમને આપ્યા તા, ઈ અમારું કુળ છે. ભલા માણસ ઈ અમારી આયુ આપ્યું છે. કહેવાનો અર્થ શ્રદ્ધા હોય, ભાવ હોય તો આજ પણ જોગમાયા હું આપવા વાળી જગદંબાઓ બેઠી છે. અહીંયા 51 સમૂહ લગ્નોત્સવ, અહીંયા યજ્ઞ થયો છે. ભોજન ભજન પ્રસાદ, સંતો માતાજીઓની હાજરી, મહાનુભાવોની હાજરી. આ જંગલમાં મંગલ જ્યારે છતરાવાને ટીંબે બન્યું છે ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરી અને દુહાસનથી શરૂઆત કરીને મને જે પ્રસંગો આવશે એ આપની આગળ હું રજૂ કરવાનો છું. હું ઘણીવાર હમણાં પ્રોગ્રામમાં કહેતો રહું છું
એક વખત હતો હાંજને ટાણે આરતી થાય એટલે દાદાને ખંભે બેહી જાય બાળકો, કોઈ આંગળીએ, કોઈ હળી કાઢીને પૂગી જાય, કોઈ પણ ઠાકર મંદિર હોય કે ગામમાં આરતી થાય એટલે હળી કાઢીને પૂગી જાય, ત્યાંથી ટોપરાની હાકરની શેષ લે અને આરતી કરે ને મજા કરે ને પાછા વયા આવે. એ આરતીમાં બધાય જાતા હતા. અત્યારે આપણી પાસે એટલો બધો સમય નથી કાંઈ. અત્યારે મહમદભાઈ આપણે ન જઈ શકીએ ને બધા, પણ અહીંયા જેટલા આવ્યા છે માતાજીએ જેટલું થોડામાંથી થોડું આપ્યું હોય એ આ 365 દિવસમાં વરહે કે 6 મહિને 2 વરહે આવો ધર્મોત્સવ આજુબાજુના વિસ્તારમાં થતો હોય, અહીંયા આપણે જેટલું ઉપાય એટલું આપી દઈને 365 દીની આપણી આરતી નોંધાઈ જાય સાંજ સવારની ભલા માણસ. એટલે આપ જે આપશો એ અહીંયા વસરાજ ધામમાં રહેવાનું છે. અહીંયા આવા ઉજળા કાર્યો થતા આવે છે અને થતા રહેવાના છે. એટલા માટે તોય ધક માર બેનોને આપે બધા આ દુનિયામાં બેનું દીકરીઓને આપે બધાય ધરાય એટલું થાન. પણ છકરાવા વાળા દાદા દાદા તારું દાન અમૃતભાઈ એ વો તો વ્યાનગ હાજુ વાચરા આદભાઈ જય હો જય હો. અરે હા બાપો બાપો દુઃખ સે આબરૂદાર ને દુનિયામાં જેને હારા માણસથી હંગોળ બાકી ફગડંડ ફરે વિફો એવો તો ખંભે જે પછેડી ખીમરા. હા રાજુભાઈ આયા છે હાર્દિકભાઈ હાર્દિક દાદા અમારે ભાલની ધરતીમાંથી મેમાતુ હોટલ અમારી ત્યાંથી છે. તમારે મિત્ર બધા આવ્યા, સહદેવભાઈ આવ્યા છે, અહીંયા પ્રભાતભાઈ આવ્યા છે. એ બધાનું પણ હું અહીંથી સ્વાગત કરું છું પ્રભાતસિંહ. એટલા માટે આપણે ઓર્ગેનિક અહમદભાઈ ગિરીશ આપા આમ જઈએ ને ધારાસભ્ય શ્રી ઓર્ગેનિક એવું સારું ખાવાનું બધું બનાવે છે. 2-5 વસ્તુ એવી છે કે એને હોટલમાં રાખવામાં જ નથી આવતી. ચોખા ને બટેટા ને મીઠું ને ચટણી ને એવું. અને એમને ત્યાં એવા રોટલા મેમાતુ નામની એલી મેલડી માં તું એવી એટલે મેમાતુ નામની હોટલ છે ભાલમાં ધંધુકા પાસે. અને એવા ખવરા એમાં કલાકારોને સાધુ સંતો એના માટે તો મરી પડે. પ્રભાતસિંહભાઈ એ અહીંયા આવ્યા છે, ભોળ પણ ક્યારના કરે છે. અને અહીંયા રોકડા મેમાતુ ઓર્ગેનિક રેસ્ટોરન્ટ ધંધુકા સોલંકી પ્રભાતસિંહ સોલંકી દાજીભા પ્રભાતસિંહ દાજીભા એમના તરફથી અહીંયા રૂપિયા 1,11,111 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે એમને વધાવી ભગવતી અને ખૂબ આપે. એટલા માટે દુનિયામાં દેવું બીજા માટે મરી જાઉં, કોકનું દુઃખ જોઈને દાદવું અને જીલવી ખગારી જાણ. ચલો કહે સુન ઠાકરા એ દુનિયામાં વહમી ક્ષત્રિયાવ આહા
पथ पथ प्रिय सत प्रवीण गत 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 शेष कीन जुत नवीन जाते ये हर हर आज हर 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 नज वेर वेर विकसत सुर वेर वेर फर गट गट वेर वेर नटवर नाचे आवड़े ब्रो जय हो आता आया हमारा भाई बहन काना भाई तो से कांदल भाई से पण हमारा राजभाई पण आया અને દાદાને યાદ કરું તો ત્રણ પેઢીના નામ ભેળા યાદી થઈ જાય એટલે મને એક દોહો કહેવાનું મન છે અહીંયા બરડો હોય કે ઘેડ હોય હરમણ બાપા કેમ ભૂલાય એટલા માટે પણ બરડા કેરો તું બંકડો બરડા ને ઘેડનો તું બંકડો ને જેનું હરમણ મુંજા નામ આ ભરતભાઈ बरड़ा घेर में तू बंगड़ो नु हरमान मुंजा नाम पण यना राहड़ा गामोगा ए तारा वटना गवायु इरला इरला आ देवा बा हां लखन भाई आ जाओ लाडा मेर पण खीजवा खीजवा खरा दे एवो तो काल जे मोटाई कौताऊ आहा आवे कर जय हो साथी सायल तेण समय जय कांधली नवनाथ ने नर सोसठ नारिये हाथ पसारिये दे मारी रवरायल वेसी जग प्रवेशी पकड़ वेसी सवरी बापो बापो काना भाया ये बंगलो बंगलो
માં કોઈ દી કરંડીએ કાકીડા પણ જહમોવરે જાદા એ ઓલા મણી થર રીજે માનડા આહા આ બિરજુ આતા આ નાગાભાઈ ડાયરો બેઠો એટલે એક બે દુહા કહેવાનું મન થાય છે પણ વાળને ભોગની વાતમાં બળદને હામો હેડો આવે ને ખેડૂ રાહીને જરાક આમ ખેંચે એટલે ખબર પડી જાય ખેડો આવી ગયો પાછું વળવું જોઈએ વાળને ભોગની વાતમાં ઓલા સમજી જાય ધોરી હાલ મામા પણ ધોરી એટલે બળદિયા સમજી જાય પણ આદમી અણધાર્યો જા એનું દુઃખ છે શંકરદા મરદાઈની વાતો છે જીવન જેને જીવવું છે જીવન ઘડતરની વાતો આ તો છત્રાવાનો ટીંબો છે મેરુબા બાપુ જેવા અડીખમ કારણો જ્યાં જેની ડણકથી દિલ્હી સુધી જેના પડઘા પડતા હોય એવો આ ટીંબો છે એટલે હું આ દુઆ કહેવાનું મન થાય છે ભગત બાપુના પણ અદ્ભુત દુઆઓ છે યુવા ધન બહુ આજે અમને સાંભળે છે એટલે કહું બેહજો તો હારાવની પાસે બેહજો રાકાવ પાસે કોઈ દી બેહતા નહીં માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા એના કરતા એકલા હારા નકરા હારા મર્દોની પાસે બેહાય મર્દોની પાસે કારણ કે ગમે એટલા રૂપિયા વાળો હોય પણ ગબી જેવું મોઢું કરીને બેઠો હોય ને હાડા તંડી પનોતી સડે એની પાસે નો બેહો એને કરતે દરિયાને કાંઠે જઈને બેહું હા એ ઘૂઘવાટા કરે તોય મજા આવે હા અમુકને તો એમ ગમે એટલા પૈસા થતા જાય એમાં હાવ બધી અણહાર ફરતી જાય હાવ પણ જેને કુળની પરંપરા ઉજળી હોય એને કાંઈ ફેર પડતો નથી કેટલાય આવે ને કેટલાય જાય અને એટલા માટે એક બહુ સરસ મજાનું એક છંદની કડી છે પણ મળે અધિકાર તો થકી જાય માનવી મળી જાય અધિકાર તો છકી જાય માનવી અને તાકવા મંડી જાય આભામો એ સુમના હાથમાં આવે જો સંપત્તિ ઈ કરે નહીં ઉજળો કદી કામો લાખ લીંબોળીએ લીમડો નમે નહીં અને ઉલળવા મંડી જાય આભામો પણ આંબો ફળ આવતા અધિક સુહાવતા ધરા પર જળું બે તરત આંબો અમારા સતુ મામા આવ્યા છે ગુજરિયા જોરુ મામા તરફથી પણ અહીંયા 25,000 રૂપિયા રોકડામાં આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આ બધા જે ઘોડો રૂપિયા આપો છો હારી દાદ આપો છો થોડા જેટલું અપાય એટલું આપો છો એ ધર્મ કાર્યમાં જાય છે આપ બધા જાણો છો આવા બધા પ્રોગ્રામો હોય છે એ ધર્મ માટેના પ્રોગ્રામો હોય છે અને એટલા માટે મારે અહીંયાથી મને કહેવાનું મન થાય એક બહુ સરસ દુહો છે ચોમાહે વાદળ ચડે ના દુનિયામાં એની આરતીઓ થાય એ ટાણે વરહી લેવાય ટાણે ચોમાહે વાદળ ચડે આ દુનિયામાં એની આરતીઓ થાય બાકી હિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા એનું કાળું મોઢું કાગડા આ સાગરભાઈ આ સાગરદાન આહા આયા
પ્રભાતસિંહભાઈ એક મિનિટ પ્રભાતસિંહભાઈ વાસરા દાદાના સાનિધ્યમાં આવ્યા અને અહીંયા પૂગ્યા બરોબર અને રણજીત દાદા અહીંયા પૂગ્યા અને એમના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો માહે તરત સમાચાર આપ્યા આ દાડો વીર વસરાજ છે ભલામણ એટલે બધાય વતી તમને ખૂબ ખૂબ વધાઈ આપું છું એટલા માટે મારી જગ જૂની હોરઠી અમારી જગ જૂની નિયમાનો ગઢ જૂનો કરનાર પણ હાવજડા હાવજડા હે ઝડપીએ એ અમારા નમણા નરને નાર હવે હા દાનનો પ્રવાસ સતત ચાલુ છે આપ જાણો છો મારે થોડા છપા ખરા અને એકાદ બે ગીતો વાત જે કાંઈ મને આવે એ મારા સમયમાં મારે રજૂઆત કરવી છે પણ દાનનો પ્રવાહ ચાલુ છે